પેસેન્જરને પિકઅપ કરવા માટે ઊભી રાખી છે. ફાઇનલી આપણે 7:30 કામરેજ ચોકડીને ક્રોસ ઓવર કરી છે. મિત્રો અત્યારે 10:34 થઈ છે અને આપણે હોટલ સાઈ સીતારામ કાંબા બ્રિજ નીચે આપણે હોલ્ટ લીધો છે. તો એક ધારું એમ અંદરથી કાંઈક આવી જ ગયું ને કીધું વઠામણનું. જય દ્વારકાધીશ મિત્રો, ફરી તમારું હાર્દિક સ્વાગત છે આપણે એક નવા બ્લોગની અંદર. તો આજનો આપણો બ્લોગ રહેવાનો છે રિદ્ધિ ટ્રાવેલ્સ સાથે. બસની વાત કરવામાં આવે તો આપણે રિદ્ધિ ટ્રાવેલ્સની લક્ઝરિયસ બસ રહેવાની છે. ધ લીડર બ્રાન્ડનું નામ આવી ગયું, 99 ગાડી નંબર છે. તો મિત્રો હમણાં આપણા ડ્રાઈવર છે ફ્રી થાય એટલે તમને હું આખી રૂટની માહિતી આપું, પછી આખી બસની માહિતી આપું, બધી જ હમણાં તમને પ્રોવાઈડ કરું. અત્યારે આપણે બસ છે એ પેસેન્જરને પિકઅપ કરવા માટે ઊભી રાખી છે. અને મિત્રો આમને તો તમને ઓળખતા જ છો, આ છે આપણા બસના કંડક્ટર ભૂપત બાપા. આ છે થોડો કામરેજ ચોકડીનો વ્યૂ. આગળ થોડી ગાડી પડી છે, સોનીની છે, માલધારી છે, આપણે ગુજરાતની એસટી બસ છે. ફાઇનલી આપણે 7:30 કામરેજ ચોકડીને ક્રોસ ઓવર કરી છે. આ તમે જોઈ શકો છો થોડો કામરેજ ચોકડીનો વ્યૂ. હવે બધે હું સંભાળે.
તો મિત્રો તમારા બધાનું સ્વાગત છે નેશનલ હાઈવે 48 એટલે કે NH48. અહીંયાથી આપણે અંકલેશ્વરથી ભરૂચ જવાનું. કંડક્ટર દાદા ચા લઈ આવ્યા છે તો હાઈવે ઉપર ચા પીએ છીએ. આ બાજુ આપણા ડ્રાઈવર સાહેબ પણ ચા પીવે છે. મિત્રો આ છે NH48 હાઈવેનો થોડોક વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયાથી આગળ ભરૂચ જાય છે, આ બાજુ કીમ જાય છે અને ભરૂચ 40 કિલોમીટર જેવું બતાવે છે. મિત્રો આ છે આપણી ગાડીના મહેતાજી. શું છે નામ આપનું વડીલ? નિલેશભાઈ. આપણે આગળ નિલેશભાઈ સાથે વાતો કરતા રહીશું, એમને મળીએ. બોરસદ સુધી તો આપણી હારેજી છે. મિત્રો આ છે આપણી ગાડીના કંડક્ટર. શું છે દાદા આપણું નામ? ભૂપતભાઈ છે, જેને આપણે આખી ટ્રીપ દરમિયાન આગળ મળતા રહીશું. અને અત્યારે આપણે વડોદરા તરફ જઈ રહ્યા છીએ અને તમને ટૂંક જ સમયમાં આપણા ડ્રાઈવર સાહેબ મળાવું. થોડાક અત્યારે ટ્રાફિક છે હાઈવે ઉપર એટલે ફ્રી નથી. મિત્રો અત્યારે અંકલેશ્વર વાલિયા ચોકડીએ ગાડી પહોંચી છે અને તમે સર્કલનો વ્યૂ જોઈ શકો છો. આગળ મધુરમની ઉમૈયાની એની ગાડી છે. અને મિત્રો અહીંયાથી આગળ હવે ભરૂચ થઈને ડાયરેક્ટ વડોદરા. તો મિત્રો અત્યારે આપણા ડ્રાઈવર સાહેબ ફ્રી થઈ ગયા છે, તમને ઇન્ટ્રોડ્યુસ કરાવું. તો કેપ્ટન સાહેબ તમારું શું નામ છે? શિવરાજભાઈ. એટલે આપણે શિવરાજભાઈને આગળ જર્ની દરમિયાન મળતા રહીશું. શિવરાજભાઈ ખૂબ સરસ એવું ડ્રાઇવિંગ કરે છે અને અત્યારે આપણે અંકલેશ્વર પહોંચ્યા છીએ. શિવરાજભાઈ, આપણો પહેલો વોલ્ટ ક્યાં લેવામાં આવશે? વડોદરા સાઈ સીતારામ. અને બીજા વોલ્ટની વાત કરવામાં આવે તો? બરવાળા દર્શન મોટર. અને કેપ્ટન સાહેબ આપણા રૂટની વાત કરવામાં આવે તો? સુરતથી આપણે અંકલેશ્વર, ભરૂચ, વડોદરા થઈને વાસઠ થઈને બરવાળા થઈને અમરેલી. ઓકે, આપણે આગળ ડ્રાઈવર સાહેબને મળતા રહીશું. કેબિનના લુકની વાત કરવામાં આવે તો આપણો કંઈક કેબિનનો લુક આવો રહેવાનો છે. ઉપર લાઇટિંગ આવી ગઈ, હાર છે, આગળ મહાદેવજી બિરાજમાન છે, સાથે સોનલ માતાજી અને મોગલમાનો પણ ફોટો છે.
મિત્રો આ ટોલ ગેટ છે એ ટોલ ગેટ છે આપણે નર્મદા બ્રિજનો, સામે લખેલી છે વેલકમ ટુ નર્મદા બ્રિજ. હવે અહીંયાથી આપણે આગળ આવશે ભરૂચ. આ છે આપણે ભરૂચ નર્મદા નદી ઉપર આવેલો કેબલ બ્રિજ. જે ભરૂચ આપણે નર્મદા નદી આવેલી છે એની ઉપર આવેલો છે કેબલ બ્રિજ. મિત્રો અત્યારે 9 વાગ્યા છે ને આપણે ભરૂચ જાડેશ્વર ચોકડીએ ભેગા છીએ. તમે એકવાર વ્યૂ જોઈ શકો છો. આપણે આગળ મધુરમની ગાડી છે અને આપણા કેપ્ટન સાહેબ બહુ સરસ મજાનું ડ્રાઇવિંગ કરી રહ્યા છે. મિત્રો હવે અહીંયા આગળ આપણે વડોદરા જ્યાં સાઈ સીતારામ હોટલે 10 થી 15 મિનિટનો આપણે જમવાનો હોલ્ટ લેવામાં આવે છે. મિત્રો આ છે ભરૂચ આપણે NH48 નો થોડોક હાઈવે. અત્યારે મિત્રો 10:35 થઈ જાય ને આપણે હોટલ સાઈ સીતારામ વડોદરા કાંબા બ્રિજ નીચે આવેલી છે ત્યાં હોલ્ટ લીધો છે. તમને બતાવો આપણી ગાડી અહીંયા પડી છે જ્યાં 10-15 મિનિટનો હોટલ સાઈ સીતારામમાં ડિનરનો હોલ્ટ લેવામાં આવે છે. અન્ય ઘણી ટ્રાવેલ્સની ગાડી પડી છે. તમે જુઓ તો માયા છે, રાઘવ છે, ભારત એક્સપ્રેસ છે, રજવાડી છે, સદગુરુ છે. સામે પણ ઘણી લક્ઝરીની ગાડીઓ પડી છે. ઘણી લક્ઝરી આવે છે. વડોદરામાં આપણે હોટલ સાઈ સીતારામમાં હોલ્ટ લેવામાં આવે છે. અત્યારે આપણે હોટલ સાઈ સીતારામમાં સ્ટાફ રૂમમાં જમવા બેઠા હતા. આ બાજુ આપણા ડ્રાઈવર સાહેબ જમવા બેઠા છે. આ બાજુ આપણા મહેતાસિંહ જમવા બેઠા છે. આપણા કંડક્ટર ભૂપત બાપા જમવા બેઠા છે. આપણે ડ્રાઈવર સાહેબને પૂછી. ડ્રાઈવર સાહેબ, શિવરાજભાઈ, આપણે તમારો ડ્રાઈવર લાઈનનો એક્સપિરિયન્સ કેવડો? ડ્રાઇવિંગ લાઈનનો લક્ઝરીમાં? હા, લક્ઝરીમાં 5 વર્ષ. કેટલો? 5 વર્ષનો. તો આપણે હવે જમીન મળીએ આગળ.
આજે પેસેન્જર વડોદરા સિટીની અંદરના હોવાથી આજે ગાડીને વડોદરા સિટીની અંદર લઈ ગયા છે પિકઅપ માટે. આ જે કંઈક વડોદરા સિટીના અંદરનો વ્યૂ તમે જોઈ શકો છો. નવાનો સતી આવી. મિત્રો આ NH48 છે એ સીધો આણંદની તરફ જાય છે અને આપણે વટામણ તારાપુર થઈને હાલવાનું હોવાથી વાસદથી ડાબી બાજુ ટર્ન મારવામાં આવે છે. મિત્રો આ છે વાસદ ટુ બગોદરા હાઈવે અને ઓલો હતો એ તો NH48 છે જ્યાંથી સીધો આણંદ તરફ જાય છે અને આ વાસદથી બગોદરા હાઈવે ડાયરેક્ટ જાય છે. અત્યારે 11:34 થઈ છે અને આપણે વાસદ ટર્ન માર્યો છે ને પેસેન્જરને પિકઅપ કરવા માટે ગાડી ઊભી રાખી હતી. તમે વ્યૂ જોઈ શકો છો. આગળ શક્તિધામની ગાડી છે.
નોકરિયા તો અત્યારે વાગવા આવ્યા છે 12:29 એટલે કે 12:30 અને આપણે પહોંચ્યા છીએ તારાપુર સર્કલ, જેને રિનોવેશન કર્યા પછી ગોકુલધામ સર્કલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અહીંયાથી આગળ આપણે વટામણ જવાનું રહેશે. આ છે કંઈક ગોકુલધામ સર્કલનો વ્યૂ, તમે જોઈ શકો છો. આ બાજુ અને આ બાજુ ઘણી એવી હોટલો છે જ્યાં ઘણી લક્ઝરી બસ જે દેશમાંથી આવતી હોય અથવા દેહમાં જતી હોય એ હોલ્ટ પણ લે છે. મિત્રો 3:21 આપણો સેકન્ડ હોલ્ટ જે છે એ હોટલ દર્શનમાં લેવામાં આવ્યો હતો, જે અહીંયા બરવાળાના લોકલ એરિયા પર આવેલી છે હોટલ દર્શન. ત્યાં આપણો ચા પાણી નાસ્તાનો સેકન્ડ હોલ્ટ લેવામાં આવ્યો હતો. હવે અહીંયાથી આપણી આગળની જર્ની રહેશે ડાયરેક્ટ વલભીપુર ઢસા થઈને અમરેલીની રહેશે. દર્શનમાંથી હોલ્ટ લઈને ભીગા વલભીપુર અને આપણે હવે આગળની જર્ની ડ્રાઈવ કરે છે આપણા ભગીરથભાઈ. ભગીરથભાઈ કેમ છે? મજામાં? એમાં હોટલ દર્શને તમે ભેગા થઈ ગયા હોય. હવે આપણે આગળની જર્ની પૂરી ડ્રાઈવ કરવાના છે ભગીરથભાઈ અને વલભીપુરથી ઢસા તરફ જાય છે. ફોન લીધા પછી ઘણા ખોટા પડ્યા મારા ફોન મેં મારો નથી પડ્યો બરોબર
અત્યારે 4:45 જેવું થયું છે અને ઢસા ગામની અંદર પહોંચ્યા છીએ. તમે એકવાર ઢસા ગામનો મોર્નિંગનો વ્યૂ જોઈ શકો છો. અને આપણે ભગીરથભાઈ બહુ મસ્ત એવું સારું એવું ડ્રાઇવિંગ કરી રહ્યા છે. હવે અહીંથી આપણે આગળ ચાવંડ લાઠી થઈને અમરેલી. અહીંયાથી અમરેલી 45 કિલોમીટર થાય તમે જોઈ શકો છો. અત્યારે 5:30 જેવું થયું છે અને ચાવંડથી અંદર લાઠી બાજુ ટર્ન માર્યો છે. તો અત્યારે આગળનું સ્ટોપ આવશે લાઠી. બાપુ એ તો તમે હતા એટલે મોઢું કાઢ્યું, મોટરસાયકલ આવતું હતું એટલે બાપુ મોજ થાય એટલે આની મોજ ન થવાય. શું બાપુ પૈસા ભલે વસૂલ હોય પણ મોજ ન થવાય એટલે ન જ થવાય. હો ભલે બીએસસી વિડીયો ઉતારે એનો સારો. મોટું જોયું ને
લાવો તો બધી ગાડી છે ગાડી નો લાવો. ઓકે જો હવે રાવતજી તમારે બાયપાસ છે કોઈ ઉતરવાનું. હા આવજો. મિત્રો ફાઇનલી આપણે સવારે 6:35 અમરાપુર પહોંચાડી દીધા છે આપણા ડ્રાઈવર સાહેબે. તો ડ્રાઈવર સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને હાજા નરવા પુગાડી દીધા. અને આ છે આપણે શિવરાજભાઈ, જે રસ્તા દરમિયાન થોડા ખોઈ ગયા હતા. તો ડ્રાઈવર સાહેબ આપણે વાત કરવામાં આવે તો આ ગાડી રિટર્ન પાછી તોરીથી કેટલા વાગે ઉપડે છે? 4 વાગે. વાંધો ને હાલો મિત્રો, તો આપણા ડ્રાઈવર સાહેબની પણ એક આઈડી છે અને આપણે શિવરાજભાઈની પણ એક ઇન્સ્ટાગ્રામ આઈડી છે. એને પેજને ફોલો કરી દેજો અને આપણી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.